ભીલાપુર ગામે હડકાઈ શ્વાને 10 વ્યક્તિને કરડતા નાસભાગ મચી। ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે એક હડકાઈ શ્વાને આશરે 10 વ્યક્તિને કરડતા ગામમાં નાસભાગ મચી જવા પામી હતી। લોકોમાં ભયનું વાતાવરણ પેદા થયું। હડકાયેલા શ્વાને કારણે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થવા પામ્યું હોવાનું ગામ લોકો પણ જણાવી રહ્યા છે। ત્યારે આ હડકાયા શ્વાનને લીધે લોકો ભોગ બન્યા। સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ। કઈ નહીં, કૂતરું કર્યું છે। ડભોઈ તાલુકો ભીલાપુર ગામમાં કૂતરાનો આતંક છે। હડકાયેલું કૂતરું છે, એને મને હાથમાં કરડ્યું છે, પગમાં કરડ્યું છે ને મેં દુકાન ખોલવા જતો હતો તો મને કરડી ગયું। પછી આગળ જઈને એ જ લાઈનમાં રસ્તા ઉપર જ એક દાદીને કરડતું હતું તો દાદીને કપાળે કર્યું તો છોડાવા જતા તો દાદીના હાથ પર બી કરડ્યું। પછી 2 જણ છોડાવા ગયા ને તો એમને એક જણાનું ગાલ ફાડી નાખ્યો આખો અને બીજાના હાથ પર બી કરડ્યું છે અને રાતે બીજા લોકોને બી કરડ્યું 3-4 જણોને। કુલ ટોટલ 10-12 જણ હશે। 10 થી 12 જણ હશે કુલ ટોટલ। હડકાયેલું છે કૂતરું? હા, હડકાયેલું છે, બહુ હડકાયેલું છે। કૂદી કૂદીને કરડે છે ઉપર। કઈ રીતે આવે છે? આવતું સીધું સીધું જ ચાલે છે, નોર્મલ કૂતરાને જેમને એકદમથી જ બચકું બદલે છે। પછી કેટલા લોકોને કર્યું હશે? અહીં અમને કમસે કમ 10 જણ તો આરામથી કરડ્યું છે। બધા એસએસજી હોસ્પિટલ જઈને આવ્યા છે, ઇન્જેક્શન મુકાઈને આવ્યા છે। જો 24 કલાકમાં મુકાવવાનું હોય છે ને, ઇન્જેક્શન મુકાયું। એમ્બ્યુલન્સમાં અમે ગયા હતા અહીંથી 3 થી 4 જણ ને બીજા લોકો રાતે ગયા હતા, રાત્રે કર્યું હતું ને ગામવાળા બધા દંડા લઈને ફરે છે પણ હજુ કોઈ કૂતરા પકડવાવાળું કોઈ આવ્યું નથી। ડભોઈ તાલુકાના ભીલાપુર ગામમાં છેલ્લા 2 દિવસથી કૂતરાઓનો ખૂબ જ મોટો આતંક વધી ગયો છે। છેલ્લા કેટલાય દિવસથી કૂતરાઓ દ્વારા છેલ્લા 10 માણસોને કૂતરું કરડી ગયું છે અને એક આતંકનો અને એક ભયનો માહોલ ભીલાપુર ગામમાં પ્રસરી ગયો છે અને 2 દિવસથી સતત લાકડી લઈને ફરવાનો વારો આવ્યો છે। જે તે અધિકારીઓને નમ્ર વિનંતી છે કે આ કૂતરાઓને પકડી અને એમના હવાલે કરે અને એમનું ખસીકરણ કરી યોગ્ય ન્યાય મળે એ રીતે ભીલાપુર ગામમાં મદદની જરૂર હોય તમામ અધિકારીઓ લાગતા વળગતા આમાં આવે એવી નમ્ર અપીલ છે।